તો રાજકોટના નવનિયુક્ત મેયર ડોક્ટર નેહલ શુક્લ પહોંચ્યા સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા છે। મેયર નેહલ શુક્લ રાજકોટના મેયર બનતાની સાથે ડોક્ટર નેહલ શુક્લ સૌથી પહેલા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, ડોક્ટર નેહલ શુક્લ સૌથી પહેલા વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યા। અંજલિબેને કેવી રીતે તેમને શુભેચ્છા પાઠવી? ચોક્કસથી સૌથી મોટા સમાચાર કહી શકાય। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ઘરે આજે પ્રથમ નાગરિક ડોક્ટર નેહલ શુક્લ પહોંચ્યા છે। અંજલિબેન રૂપાણીએ તેમને આશીર્વાદ આપ્યા છે, પીઠ પર થાપો મારી અને વિજય તિલક અત્યારે જે નેહલભાઈ શુક્લ છે તેમને કર્યું છે। આ દ્રશ્યો અત્યારે થોડી વાર પહેલા જ સામે આવ્યા છે। રાજકીય રીતે ખૂબ મોટું નામ ધરાવતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે તેમના ઘરે પહોંચતાની સાથે જ તેમને વિજયભાઈના આશીર્વાદ લીધા છે। સાથે અંજલિબેન રૂપાણી છે વિજયભાઈ રૂપાણીના જે પત્ની, તેમના પણ આશીર્વાદ લીધા છે। અંજલિબેન રૂપાણીએ વિજય તિલક જે છે તેમને કર્યું છે। રાજકીય રીતે રાજકોટની અંદર શુક્લ પરિવાર અને રૂપાણી પરિવારનો જે દબદબો છે તે યથાવત અત્યારે ફરી એક વખત જોવા મળ્યો છે। વિજયભાઈ રૂપાણી વર્ષો સુધી રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત જે રાજ્યના મુખ્યમંત્રી સુધીની તેમની જે સફર છે તે રાજકોટ મહાનગરપાલિકાથી શરૂ થઈ હતી। તેઓ અલગ અલગ હોદ્દાઓ રાજકોટ મહાનગરપાલિકાની અંદર તેઓ ભોગવી ચૂક્યા હતા। વર્ષો સુધી રાજકોટની અંદર સક્રિય રહ્યા। શુક્લ પરિવાર અને રૂપાણી પરિવારે વર્ષો સુધી સાથે કામ કર્યું, પારિવારિક સંબંધો, અને તાત્કાલિક અહીંયાથી તેઓ સ્કૂટરની અંદર સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા અને ત્યાં તેમનું કુમકુમ તિલક કરી અને કાઠિયાવાડી રીત રસમ મુજબ તેમનું સ્વાગત કરવામાં આવ્યું। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અંજલિબેન રૂપાણી છે તેમના દ્વારા તેમને થાપો મારી અને વિજય તિલક કરવામાં આવ્યું છે। નેહલ શુક્લનું નામ પ્રથમથી જ ચર્ચામાં હતું। જ્યારે ટિકિટ કપાઈ ત્યારે હાઈકમાન્ડ સુધી લોબિંગ કરવામાં આવ્યું હતું શહેરના નેતાઓ, મોટા નેતાઓ દ્વારા, શુક્લ પરિવાર દ્વારા પણ જે પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષા સુધી તેમને ટિકિટ મળે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને ટિકિટ કપાઈ છતાં પણ બાદમાં તેમને ટિકિટ મળી હતી અને હવે અનેક નામોની ચર્ચાઓ વચ્ચે રાજકોટની અંદર તેમને જે મેયર પદ મળ્યું છે, અનેક નામોની ચર્ચાઓ છેલ્લા 1 મહિનાથી ચાલતી હતી। ત્યારે શુક્લ પરિવારનો દબદબો ફરી એક વખત રાજકોટની અંદર યથાવત જોવા મળ્યો છે। જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે। તો એક્સક્લુઝિવ વિડીયો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો। નેહલ શુક્લ રાજકોટના મેયર બનતાની સાથે સૌથી પહેલા કોઈની સામે શીશ ઝુકાવ્યું તો એ છે ગુજરાતના સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી।